મહેસાણાથી સમાચાર ખનીજ માફિયાઓ પર તવાઈ માટીની ચોરી કરનારાઓને 15,50,000નો દંડ ફટકારાયો। એટલું જ નહીં 1 કરોડનો મુદ્દામાલ જપ્ત પણ કરાયો। સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરી માટી વિનામૂલ્યે આપવામાં આવે છે। જો કે મહેસાણાના ગોજારિયા ગામે તળાવમાં ખોદકામ કરવાના બદલે અન્ય જગ્યાએ ખોદકામ કરી માટી ટ્રેક્ટર અને ડમ્પરમાં ભરીને વેચી દેવાતી હતી। ખાણ ખનીજ વિભાગે દરોડો પાડી 5 ડમ્પર પકડીને રોયલ્ટી પાસ માંગ્યા। જો કે એક પણ પાસે રોયલ્ટી પાસ નહોતો, જેને લઈ 5 ડમ્પર જપ્ત કરાયા, સાથે જ 15.5 લાખનો દંડ ફટકારાયો। મહેસાણા જિલ્લાની અંદર સુજલામ સુફલામ યોજના અંતર્ગત વિવિધ તળાવોને ઊંડા કરવામાં આવ્યા છે। જો કે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થતી હોવાના ઘટનાઓ સામે આવી રહી છે। હું આપને જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે ગોઝારિયાના છે। ગોઝારિયાની અંદર સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે તળાવ ઊંડું કરવાનું હતું તે કરવું નહીં, તેની જગ્યાએ અન્ય તળાવની અંદર ખોદકામ કરી નાખ્યું છે। આ દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે જે જગ્યાની મંજૂરી હતી, જે તળાવની મંજૂરી હતી તે તળાવમાં ખોદકામ ના કરવું અને તેની જગ્યાએ અન્ય તળાવમાં ખોદકામ કરવું। જો કે આ સમગ્ર જે કાંડ છે તેની તપાસ શરૂ થઈ છે। ખનિજ વિભાગના અધિકારીઓને જાણ થઈ કે કેટલીક માટીની ચોરી થઈ છે, ત્યારે માટીની ચોરી થતી હોય તેની તપાસ અર્થે ખનિજ વિભાગના અધિકારી અહીંયા પહોંચ્યા હતા અને અહીંયાથી ડમ્પરો કબજે કર્યા હતા। કુલ 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ડમ્પરના જે માલિક છે તેની સામે કાર્યવાહી કરીને 13 લાખનો દંડ પણ આપવામાં આવ્યો છે। આપ સમજી શકો કે આ સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે ગોઝારિયા ગામનું તળાવ ખોદવાનું હતું તેની જગ્યાએ અન્ય સર્વે નંબરની અંદર માટી ખોદીને લઈ ગયા છે। જો કે આ સમગ્ર મામલે હવે ખનિજ વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા છે અને જે માટી ચોરો હતા તેની સામે કાર્યવાહી કરી છે। દેવાભાઈ રબારી તેમજ હેમભાઈ ભાંગારા સામે કાર્યવાહી કરીને 13 લાખનો દંડ આપવામાં આવ્યો છે। જે રીતે સુજલામ સુફલામ યોજના અંતર્ગત મફત માટી આપવામાં આવે છે ને તળાવ ઊંડું કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ માટી ચોરો તેની જગ્યાએ અન્ય જગ્યાએ માટી ચોરી અને તેનો પણ વેપલો કરી રહ્યા છે। હારું નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા।